હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે આપણે જોવાનું છે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ. તમને ખબર છે કે આપણા સિલેબસમાં 4 પ્રક્રિયાઓ છે: સમકદ, સમદાબ. નામ પરથી જ ખબર પડે, કદ સમાન રહેશે, દાબ એટલે દબાણ સમાન રહેશે, સમતાપી એટલે તાપમાન સમાન રહેશે અને સમોષ્મી એટલે ઉષ્મા સમાન રહેશે. બરાબર. તો ત્રણ પ્રક્રિયામાં આપણે તો મેઇન એ જોવાનું છે કે થર્મોડાયનેમિક્સનો જે પ્રથમ નિયમ હતો ડેલ્ટા ક્યુ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ, તેમાં ડેલ્ટા ક્યુ માટે કયું સૂત્ર વાપરવું, ડેલ્ટા યુ માટે કયું સૂત્ર વાપરવું અને ડેલ્ટા ડબલ્યુ માટે કયું સૂત્ર વાપરવું. કેમ કે જે પ્રકારની પ્રક્રિયા આપેલી હશે એ પ્રકારનું તમારે સૂત્ર લેવું પડશે. બરાબર. એટલે કન્ફ્યુઝ નથી થવાનું, એકદમ ક્લિયર રહેવાનું છે. તો સ્ટાર્ટ કરીએ સમકદ પ્રક્રિયાથી. ચલો, સમકદ પ્રક્રિયા એટલે તમને ખબર પડી ગઈ, કદ અચળ. કદ અચળ તો પી ચલે છે ટી. બરાબર. ડેલ્ટા ડબલ્યુ શું મળશે? બરાબર. આપણા મેઇન 3 જે પેલા છે એ જોઈ લઈએ. ડેલ્ટા ડબલ્યુ શું મળશે? તો કે પી ઇન્ટુ ડેલ્ટા વી હોય, પણ કદ અચળ થઈ ગયું. એનો મિનિંગ એવો કે ડેલ્ટા વી બરાબર 0. કદમાં થતો ફેરફાર શું થઈ ગયો? 0. કદમાં થતો ફેરફાર 0, તો ડેલ્ટા ડબલ્યુ પણ 0. ઓકે. ડેલ્ટા યુ માટે ઓલવેઝ એક જ સૂત્ર આવશે, મ્યુ સીવી ડેલ્ટા ટી. મ્યુ શું છે? મોલની સંખ્યા. સીવી શું છે? અચળ કદ એ વિશિષ્ટ ઉષ્મા. ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર. તો ડેલ્ટા ક્યુ પણ ડેલ્ટા યુ જેટલું જ હશે, કેમ કે એક સૂત્ર તમારે મગજમાં રાખવાનું છે આ. તેમાં આ પાર્ટ 0 થઈ, સોરી, આ પાર્ટ 0 થઈ ગયો, તો આ બંને સરખા થઈ ગયા, ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા યુ. તો ડેલ્ટા ક્યુ માટે સૂત્ર આવશે મ્યુ સીવી ડેલ્ટા ટી. એકનું એક સૂત્ર, બંનેમાં કોઈ ફેરફાર નથી. ઓકે. સમદાબ પ્રક્રિયા માટે, સમદાબ પ્રક્રિયા માટે દબાણ પી બરાબર અચળ, તો કદ વી ચલે છે ટી. હવે દબાણ અચળ છે તો પછી ડેલ્ટા ડબલ્યુનું સૂત્ર શું થશે? તો કે પી ઇન્ટુ ડેલ્ટા વી, એટલે કે પી એમને અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ. પી વી ટુ માઇનસ પી વી વન એટલે મ્યુ આર ઇન્ટુ ટી ટુ માઇનસ ટી વન થશે, તો મ્યુ આર ઇન્ટુ ડેલ્ટા ટી થશે. આ ડેલ્ટા ડબલ્યુ થયું. હવે ડેલ્ટા યુ, ડેલ્ટા યુ તો મ્યુ સીવી ડેલ્ટા ટી જ રહેશે, મેં તમને કીધેલું જ છે. અને ડેલ્ટા ક્યુ આ વખતે દબાણ અચળ છે એટલે મ્યુ સીપી ડેલ્ટા ટી. બરાબર. ચલો, અહીંયા સુધી તમને સમજ પડી ગઈ હશે. અચળ દબાણ હોય ત્યારે ઉષ્માના સૂત્રમાં મ્યુ સીપી ડેલ્ટા ટી આવશે, પરંતુ ડેલ્ટા યુનું સૂત્ર ક્યારેય બદલાશે નહીં. આ વાત તો યાદ રાખી લેવાની. તેમાં હંમેશા વિશિષ્ટ ઉષ્મા કઈ આવશે? અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, મ્યુ સીવી ડેલ્ટા ટી સૂત્ર જ આવશે. ચલો, આટલું ક્લિયર. હવે જોઈએ સમતાપી પ્રક્રિયા. સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ એટલે પી ચલે છે 1/v. ડેલ્ટા ડબલ્યુનું સૂત્ર કયું આવશે? તો જ્યારે તાપમાન અચળ હોય ત્યારે ડેલ્ટા ડબલ્યુનું સૂત્ર થશે મ્યુ આર ટી ઇન્ટુ ln v2/v1, અથવા તો મ્યુ આર ટી ઇન્ટુ ln p1/p2, કેમ કે v ચલે છે 1/p.
ln એટલે એવો લોગ જેનો આધાર e છે। ચલો અહીંયા સુધી સમજ પડી ગઈ। આ ડેલ્ટા ડબલ્યુનું સૂત્ર થયું। હવે આપણને જોઈએ છે ડેલ્ટા ક્યુ પહેલાં જોઈ લઈએ હવે, બરાબર? કેમ કે સમતાપી નહીં, ડેલ્ટા યુ પહેલાં લઈ લઈએ। તેનું સૂત્ર તો હંમેશા મેં તમને કીધું હતું મ્યુ સીવી ડેલ્ટા ટી થશે, અને જો ટી અચળ તો ડેલ્ટા ટી શું થઈ જાય? 0। અને તાપમાનનો ફેરફાર 0 છે એટલે ડેલ્ટા યુ બરાબર તમને શું મળે છે? 0। આ ડેલ્ટા ડબલ્યુ હતું। તો ડેલ્ટા ક્યુ શું હશે પાછું? તો ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ હવે સમાન થઈ જશે। કેમ? કેમ કે ડેલ્ટા યુ 0 છે। ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ સમાન છે તો ડેલ્ટા ડબલ્યુના જે સૂત્ર છે એ સૂત્ર તમે અહીંયા યુઝ કરી શકો, એટલે કે આ બંને, બરાબર? એટલે કયા કયા સૂત્ર યાદ રાખવાના છે? તો અહીંયા આ 3 સૂત્ર યાદ રાખવાના છે। અહીંયા 4 સૂત્ર યાદ રાખવાના થશે। આ 2 સૂત્ર, આ એક, આ એક। કઈ પ્રક્રિયા છે? સમતાપી પ્રક્રિયા છે તેના માટે। ઓકે, હવે આવશે સમોષ્મી પ્રક્રિયા। સમોષ્મી પ્રક્રિયામાં આપણે મેઇન સૂત્ર શું હતું? એટલે મેઇન કન્સેપ્ટ શું છે? તો કે ક્યુ અચળ। ચલો અહીંયા હું લખી દઉં ક્યુ બરાબર અચળ। તો તેનો મિનિંગ એવો થઈ ગયો કે ડેલ્ટા ક્યુ અત્યારથી જ 0 થઈ ગયું। તમે ઉષ્મા તંત્રને આપતા નથી કે તંત્રમાંથી ઉષ્મા લેતા નથી ત્યારે જે પ્રક્રિયા થાય તેને તમે કહેશો સમોષ્મી પ્રક્રિયા। ઓકે, તો પછી ડેલ્ટા યુ શું થશે? એ તો પાછું એનું એ જ મ્યુ સીવી ડેલ્ટા ટી। ઓકે, અહીંયા એક બીજું સૂત્ર આવશે પીવી રેસ ટુ ગામા બરાબર અચળ। ઓકે, ડેલ્ટા ડબલ્યુ શું થશે? તો કે ડેલ્ટા ડબલ્યુ બરાબર માઇનસ ઓફ ડેલ્ટા યુ થશે, ડેલ્ટા યુ થી વિરુદ્ધ, બરાબર? ડેલ્ટા ડબલ્યુના બીજા સૂત્ર કયા કયા આવશે? તો ડેલ્ટા ડબલ્યુના બીજા સૂત્રમાં આવશે એક આવું કંઈક આવશે P1 V1 માઇનસ P2 V2 છેદમાં ગામા માઇનસ 1, અથવા તો આવું સૂત્ર આવશે મ્યુ આર ઇન્ટુ T1 માઇનસ T2 છેદમાં ગામા માઇનસ 1, બરાબર? તો આ બધા સૂત્ર પાછા તમારે યાદ રાખવાના રહેશે। ડેલ્ટા યુનું તો પાછું એક જ સૂત્ર મ્યુ સીવી ડેલ્ટા ટી। આ વખતે ડેલ્ટા યુ એ માઇનસ ઓફ ડેલ્ટા ડબલ્યુ યા તો ડેલ્ટા ડબલ્યુ ઇક્વલ ટુ માઇનસ ઓફ ડેલ્ટા યુ, બરાબર? આ સૂત્રો પણ તમારે યાદ રાખવાના થશે। થોડું કલર કામ કરી લઈએ ને। ઓકે, ચલો અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે।
હવે જોઈએ ઉષ્મા એન્જિન, બરાબર. ઉષ્મા એન્જિન શું છે એ સમજીએ. ધારો કે કોઈ એક વ્યવસ્થા છે જેમાં કાર્યકારી પદાર્થ તરીકે આપણે અત્યારે હમણાં આદર્શ વાયુની કલ્પના કરીએ, બરાબર, અને જેનાથી આપણે એક તંત્રનું નિર્માણ કરેલું છે. કોઈ પણ એક વાહનનું એન્જિન વિચારી લો કે તમારી પાસે બાઇક છે તો બાઇકનું એન્જિન છે, બરાબર. એટલે આ તંત્ર થઈ ગયું, સિસ્ટમ, જેને તમે ઉષ્મા આપો છો. Q1 જેટલી ઉષ્મા તમે આપો છો ઊંચા તાપમાનેથી, બરાબર. T1 તાપમાન છે, ધારો કે એવી કોઈ વ્યવસ્થા છે કે જેનું તાપમાન T1 છે અને ત્યાંથી સતત Q1 જેટલી ઉષ્મા એન્જિનને મળે છે. આ ઉષ્મા વડે થતું કાર્ય ધારો કે W છે અને બાકીની ઉષ્મા છે તે પરિસરમાં વેડફાય છે. તો પરિસરમાં વેડફાતી ઉષ્મા ધારો કે છે Q2 અને એ ઠારણ વ્યવસ્થાનું તાપમાન T2 છે. તો આ રીતે બનશે ઉષ્મા એન્જિન, બરાબર. સિમિલર કન્સેપ્ટ સમજો. બાઇકમાં તમે દહન કરાવો છો પેટ્રોલનું, એટલે તાપમાન વધે છે, એટલે ઉષ્માનો પ્રવાહ છે એ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જશે. તંત્ર છે એ W જેટલું કાર્ય કરશે અને બાકીની ઉષ્મા છે તે આસપાસના પરિસરમાં વેડફશે, બરાબર. એટલે આ જે છે એને તમે કહેશો ઠારણ વ્યવસ્થાનું તાપમાન, બરાબર. અહીંયા T1 ઇઝ ગ્રેટર દેન T2 છે. ચલો હવે સૂત્રો જોઈએ. સૌથી પહેલું તમે આપેલી ઉષ્મા કેટલી છે Q1, તેનાથી કાર્ય કેટલું થયું W અને બાકીની ઉષ્મા આસપાસ વેડફાઈ. મિનિંગ એવો કે Q1 ઇક્વલ ટુ W પ્લસ Q2 થયું. તો W ઇક્વલ ટુ તમે આવું લખી શકો Q1 માઇનસ Q2. કાર્ય કેટલું થયું હશે તો કે આપેલી ઉષ્મા અને વેડફાતી ઉષ્માના તફાવત જેટલું. ઓકે, બીજું આપણે જોઈએ કાર્યક્ષમતા. આ એન્જિનની કાર્યક્ષમતા જેને આપણે ઈટાથી દર્શાવીશું. કાર્યક્ષમતા હંમેશા આઉટપુટ અપોન ઇનપુટ હોય. હવે આઉટપુટ શું છે? આઉટપુટ એટલે તમારો મેઇન ટાર્ગેટ. તમારો મેઇન ટાર્ગેટ શું છે? કે તમારી બાઇક છે એ આટલું પેટ્રોલ બાળે તે, તમારી બાઇક આટલી ગરમ થાય એ, કે તમારી બાઇક કાર્ય કરે એટલે કે આગળ ચાલે તે. તો આપણો મેઇન ટાર્ગેટ હોય બાઇકને આગળ ચલાવવાનો એટલે કાર્ય કરવાનો. તો કાર્ય થવું એ આપણા માટે થઈ ગયું આઉટપુટ. ઇનપુટ શું છે? તમે આપેલું શું, Q2 કે Q1? તો આપણે ઉષ્મા આપેલી Q1, બરાબર. એટલે ઇનપુટ થઈ જશે અત્યારે Q1. ઓકે, માટે ઈટા ઇક્વલ ટુ Wની જગ્યા પર હું Q1 માઇનસ Q2 ડિવાઈડ બાય Q1 લખી દઉં. તો 1 માઇનસ મને મળશે Q2 ડિવાઈડ બાય Q1. 1 માઇનસ Q2 ડિવાઈડ બાય Q1, કેમ કે Q1 ને મેં બંનેના નીચે મૂકી દીધા, બરાબર. એટલે કે કાર્યક્ષમતાના સૂત્ર માટે તમે એક આ યાદ રાખશો અને એક આ જે ફાઇનલ ઇક્વેશન મળ્યું એ યાદ રાખશો. જેવી તમને ડિટેલ આપી હોય એ પ્રમાણે તમારે સૂત્રમાં કિંમત મૂકવાની થશે, એ પ્રમાણેનું સૂત્ર તમારે પસંદ કરવાનું થશે. ઓકે, તો આ થયું ઉષ્મા એન્જિન. હવે જોઈએ આપણે રેફ્રિજરેટર અથવા તો હીટ પંપ.
ઓકે, તો રેફ્રિજરેટર અથવા હીટ પંપમાં પણ તમને સિમિલર વ્યવસ્થા જોવા મળશે, જેમાં એક તંત્ર હશે. તંત્રમાં કાર્યકારી પદાર્થ તરીકે આદર્શ વાયુ ભરેલો હશે. હવે રેફ્રિજરેટર ઘરનું ફ્રીજ છે એ સમજી લો. તેમાં તમારો મેઇન ટાર્ગેટ શું હોય કે ફ્રીજની અંદરની વસ્તુ ઠંડી થવી કે બહારની વસ્તુ ગરમ થવી? તો ઓબ્વિયસલી અંદરની વસ્તુ ઠંડી થવી, એટલે કે ઉષ્મા છે એ ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં જવી જોઈએ, એટલે કે બહાર તરફ જવી જોઈએ. હવે આ તો ઓટોમેટિક થશે નહીં. ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ નેચરલી વહન પામે છે. પણ જ્યારે વાત ઓપોઝિટ આવે કે નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ લઈ જવી હોય, તો એ નેચરલી જતી નથી. તમારે કોઈ પણ રીતે તેના પર કાર્ય કરવું પડશે. બરાબર? એટલે સમજો, હવે તમે ઉષ્મા લાવવા માંગો છો નીચા તાપમાનથી, એટલે કે Q2. અહીંયાનું તાપમાન છે T2 અને તમે લઈ જવા માંગો છો Q1 ઉષ્મા બહાર તરફ, એટલે કે T1. અહીંયા પણ T1 ગ્રેટર દેન T2 જ છે. આ ભાગ ફ્રીજની અંદરનો છે, આ ભાગ ફ્રીજની બહારનો છે. ઇલેક્ટ્રિસિટીની હેલ્પથી તમે તંત્ર પર કાર્ય કરો છો W. પહેલાં તંત્ર વડે થતું કાર્ય હતું, હવે તંત્ર પર કાર્ય થાય છે. સમજ પડી? તો અહીંયા સૂત્ર બનાવીએ તો શું થશે? તો કે તમે Q2 ઉષ્મા ખેંચવા માંગો છો W કાર્યની મદદથી, અને કુલ ઉષ્મા Q1 જેટલી બહાર નીકળે છે. બરાબર? તો અહીંયા પણ તમને W ઇક્વલ ટુ તો એક જ મળશે, Q1 માઇનસ Q2. કાર્ય તંત્ર પર શા માટે કરવું પડ્યું એ પણ સમજો. કારણ કે આપણે એવું ઈચ્છતા હતા કે નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ ઉષ્માનું વહન થાય, જે ઓટોમેટિક થાય એવું શક્ય નથી. એટલે આપણે તંત્ર પર કાર્ય કરવું પડ્યું. પહેલાં કેવું હતું? ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઓટોમેટિક ઉષ્માનું વહન થતું હતું, એટલા માટે કાર્ય થતું હતું. કાર્ય ઓટોમેટિક તંત્ર દ્વારા જ થઈ જતું હતું. હવે તમારે તંત્ર પર કાર્ય કરવું પડ્યું. ઓકે, આના માટે આપણે એક વસ્તુ કાઉન્ટ કરવાના છીએ, એને કહેવાય પરફોર્મન્સ કોએફિશિયન્ટ, એટલે કે ગુણાંક, જેને આપણે આલ્ફાથી દર્શાવીશું. તો આલ્ફા પણ આપણે કહીશું આઉટપુટ અપોન ઇનપુટ. હવે અહીંયા આઉટપુટ એટલે શું? આઉટપુટ એટલે તમારો મેઇન ટાર્ગેટ. તમારો ટાર્ગેટ શું છે? કે ફ્રીજને ઇલેક્ટ્રિસિટી આપવી, એટલે કે ફ્રીજ ઉપર કાર્ય કરવું. ફ્રીજની બહારની દુનિયા ગરમ છે, જેને વધારે ગરમ કરવી, કે ફ્રીજની અંદરની દુનિયા ઠંડી છે, તેને વધારે ઠંડી કરવી. તો તમારો ટાર્ગેટ આ હોય, ફ્રીજની અંદરની દુનિયા ઠંડી છે, તેને વધારે ઠંડી કરવી. એટલે કે આઉટપુટ તમારા માટે છે Q2. ઇનપુટ તરીકે તમે શું આપો છો? તો કે કાર્ય કરો છો, એટલે W. એટલે નીચે Q2 ડિવાઈડ બાય નીચે આવશે Q1 માઇનસ Q2. બરાબર? એટલે આ આલ્ફાના પણ બે સૂત્રો તમારે યાદ રાખવાના છે, Q2 બાય W અને એક Q2 અપોન Q1 માઇનસ Q2. હંમેશા Q2 એ નીચા તાપમાનથી ઉષ્મા આવે છે એમ સમજવાનું છે, અને Q1 એ ઊંચા તાપમાનવાળી છે ઉષ્મા. બરાબર? T1 તાપમાન વધારે રાખવાનું છે, T2 ઓછું, તમે જો આ કન્સેપ્ટ ફોલો કરતા હો તો. હવે જે થિયરી છે એ છે કાર્નોટ એન્જિન, જેમાં ટેક્સ્ટ બુકના તમામ સૂત્ર તમારે યાદ રાખવાના છે. અને કાર્યક્ષમતા માટેનું સૂત્ર આપણને ખબર જ છે, કયું હતું? તો કે 1 માઇનસ Q2 બાય Q1, જેમાં આપણે છેલ્લે સાબિત કરીએ છીએ Q2 બાય Q1 ઇક્વલ ટુ T2 બાય T1. એટલે ત્યાં કાર્યક્ષમતાના બે સૂત્ર આવતા હતા, એક 1 માઇનસ Q2 બાય Q1 અને એક 1 માઇનસ T2 બાય T1.
ઓકે, તો આ થયું કાર્નોટ એન્જિન. બરાબર. કાર્નોટ એન્જિનમાં દરેક ચક્ર માટે જે કાર્યના સૂત્ર હતા, ઉષ્માના સૂત્ર હતા ટેક્સ્ટબુકના, એ તો ફોલો કરવાના જ છે. બરાબર. એટલે એ પણ તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈને યાદ રાખી લેવાના છે. ઓલરેડી આપણે બધી પ્રક્રિયા માટેના સૂત્રો ભણી ગયા છીએ, પણ જે કાર્નોટ સાયકલ છે, બરાબર, તેના એક સાયકલ માટેના તમારે સૂત્રો યાદ રાખવા પડશે. જેમ કે પહેલાં સમોષ્મી વિસ્તરણ હતું, પછી પહેલાં સમતાપી વિસ્તરણ, પછી સમોષ્મી વિસ્તરણ, પછી સમતાપી સંકોચન, પછી સમોષ્મી સંકોચન. એટલે 4 સ્ટેપમાં ચક્રીય પ્રક્રિયા પૂર્ણ થતી હતી. એ 4 સ્ટેપ માટે કાર્ય, ઉર્જા, આંતરિક ઉર્જા, બધા જેટલા સૂત્રો હતા એ બધા યાદ રાખવાના છે. બરાબર છે. હવે આપણે જે સિલેબસમાં થિયરીમાં બાકી છે, ગ્રાફવાળા ક્વેશ્ચન્સ બાકી છે. બરાબર. કોઈ ગ્રાફ આપેલો હોય, તેના પરથી બીજા કોઈ પ્રકારનો ગ્રાફ બનાવવાનું પૂછી શકે તમને. ઉષ્મા કેટલી વપરાય છે, આંતરિક ઉર્જા કેટલો ફેરફાર આવે છે, કેટલું કાર્ય થાય છે, ગમે તે પૂછી શકે. બરાબર. તો એક વખત આ બધા MCQs છે, આ બધા થિયરીને રિલેટેડ MCQs, તેનું આપણે એક વખત સોલ્યુશન કરી લઈશું. અને પછી એક લેક્ચરમાં ગ્રાફવાળા ક્વેશ્ચન સમજવા માટે પહેલાં થિયરી સમજીશું અને પછી MCQs. બરાબર. ચલો, તો અહીંયા સુધી રાખીએ છીએ. બધા સૂત્રોનું એક વખત વ્યવસ્થિત રિવિઝન કરી લેજો, અને કોઈ ડાઉટ હોય તો તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.